चलो ऊंधी तो થઈ ગઈ. હા બીજી તૈયારીઓ કરી લો. હાય ભાભી. હા દીદી બોલો. હા તો પેલા ડ્રેસનું શું થયું? હા દીદી હમણાં જ લેતી આવી. મેં બહાર કાઢીને જ મૂક્યા છે. હા તો લેતા આવો જાઓ. આજે તો ઊંધિયું પણ બગાડીને જ રહીશ. આ મરચું જ્યારે ઊંધિયામાં પડશે ત્યારે શું થશે એ કોઈને જ નથી ખબર. અને પછી મારો ભાઈ અને મારી મમ્મી આને બરાબર નિશિતે કરી નાખશે. આ ગયું મરચું ઊંધિયામાં. વાહ મીના મજા આવી ગઈ. લો દીદી આ બે ડ્રેસ તમે બંને ટ્રાય કરી લો. તમને આમાંથી કયો ગમે છે? દીદી જે તમને ગમે એ તમે રાખી લો. સારું આપો. આમાંથી હું ટ્રાય કરી લઉં. જે મને ફિટ આવી જશે એ હું રાખી લઈશ. સારું દીદી. લાવો ઊંધિયું ચેક કરી લો. ઊંધિયું ચેક કરી લો એટલે ખબર પડે કે મીઠું તો ઓછું નથી ને. અરે આટલું બધું મરચું. આજે આટલું બધું મરચું મેં કેવી રીતે નાખી દીધું? પણ મેં તો પેલા ટેસ્ટ કરેલું. આટલું બધું મરચું નતું અંદર. મારે હવે કંઈક કરવું પડશે. આમાં ફટાફટ ઘી ગરમ કરીને નાખી દઉં એટલે મરચું બેલેન્સ થઈ જાય. મને લાગે છે આ પણ દીદીએ જ કર્યું છે. ખબર નહીં એમને મારી જોડે શું રહેવાનું છે. દીદી આ તમે શું કરો છો? અરે વહુ બેટા અમારો દીકરો ક્યાં ગયો? જમવા નથી આવ્યો? અરે નાના મમ્મી એ તો જમીને ક્યાંના જતા રહ્યા. હે પણ ક્યાં? કઈ નહીં મમ્મી ઓફિસમાંથી ફોન આવ્યો હતો એટલે એ તો જતા રહ્યા. અત્યારે રાત્રે? હા મમ્મી હશે કંઈક કામ. સારું સારું તું જમી? ના મમ્મી તમે લોકો જમી લો પછી હું પણ જમી લઈશ. સારું પણ દીકરા અમારી જોડે જમ્યું હોત તો અમને પણ સારું લાગે. ના મમ્મી તમે જમી લો. સારું બેટા. ભાઈ કેમ ઊંધિયું ખાઈ લીધું? મને તો એવું લાગે છે ભાભીએ કંઈક કર્યું છે. ફરી બનાવી લીધું હશે. ભાભીને ખબર પડી ગઈ હશે કે મેં જ કર્યું છે આ બધું. દીદી તમે શું વિચારો છો? જમી લો જમી લો. હા ભાભી. વાહ બહુ બેટા એટલું સરસ ઊંધિયું બન્યું છે કે વાત જ ના પૂછ. થેન્ક યુ મમ્મી. આ ભાભીને સબક શીખવાડવા ફરી કંઈક પ્લાન કરવો જ પડશે. હવે તો આને હું જીવતી જ નહીં મૂકું એટલે બધો ફેસલો થઈ જશે. પછી મારી માં બહુ ક્યાંથી કરશે? પછી તો પડશે ને દીકરીની જરૂર.